નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સાદલ સાથે. બગસરામાં માર્કેટિંગ યાર્ડ પાછળ રહેલા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ આવેશમાં આવી પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ બગસરાના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા વિજય અમરસિંહ પરમારને પોતાની પત્ની વિલાસ સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો. આરોપી પતિ વિજયને પીવાની ટેવ હોય ત્યારે છાશવારે ઝઘડો કરતો હતો. આ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા રસોઈની માથાકૂટમાં આરોપી પતિ વિજય ઘરમાં પડેલ ત્રિકમના 4 થી 5 ઘા પત્ની વિલાસને મારી દીધા હતા, જેથી પત્ની ત્યાં જ તરફડીને મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. જોકે ફરજ પરના ડોક્ટરોએ વિલાસને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. જોકે આરોપી પતિ ચિકાર દારૂના નશામાં હોય તેની સ્થળ પર અટકાયત કરી લેવામાં આવી હતી. આમ રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતે પતિએ પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોપીને રોજ પીવાની ટેવ હોવાનું સામે આવ્યું. બગસરા માર્કેટિંગ યાર્ડની પાછળ રહેલા વિજય અમરસિંહ પરમારે છેલ્લા ઘણા વર્ષોથી પીવાની ટેવ છે. ભૂતકાળમાં પણ આરોપી અનેક લોકો સાથે મારામારી કરી હોવાના બનાવ ચોપડે નોંધાયા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.